નમસ્કાર મિત્રો, ઇન્ડિયા ટીવી લાઈવ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અનુસંધાને હજીરા પોલીસની વધુ એક સફળ કામગીરી તારીખ 5/11/2025ના રોજ કરવામાં આવી છે। સુરત શહેર પોલીસ કમિશનર સાહેબ શ્રીનાઓ દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સની પ્રવૃત્તિને સંપૂર્ણ રીતે નેસ્તનાબૂદ કરવા માટે સુરત શહેરમાં ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। જે સંધાને સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રીનાઓની સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી VL પરમાર તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી TK દેવમુરારીનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ હજીરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી વેચાણ કરતા ઇસમોને પકડવાનું જણાવેલ હોય, જે અનુસંધાને હજીરા સર્વેલન્સ સ્ક્વોડના માણસોની અલગ અલગ ટીમો બનાવી હોય, જેમાં જાબાઝ કોન્સ્ટેબલ હિમાંશુભાઈ બાવકુભાઈ તથા કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈ જયસુખભાઈનાઓની સંયુક્ત બાતમીના આધારે આરોપી શ્રવણરામ સોનારામને ઝડપી પાડવામાં સફળતા મળી છે। જોકે જે ગાંજાનો પદાર્થ ઝડપી પાડવામાં આવ્યો છે તેનું વજન 0.073 કિલોગ્રામ, જેની કિંમત ₹730 તથા મોબાઈલ ફોન નંગ 1 જેની કિંમત ₹10,000 તથા એક કાળા કલરની બેગ જેની કિંમત ₹150 મળી કુલે 10,880ની મત્તાનો મુદ્દામાલ સાથે આરોપી શ્રવણરામને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે। હજીરા પોલીસને અભિનંદનને પાત્ર છે। ઇન્ડિયા ટીવી લાઈવ ન્યૂઝ સબ એડિટર મયંક પટેલનો રિપોર્ટ, સુરત।